નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું અમારા વિશેષ રજૂઆત સીધો સંવાદમાં. દર્શક મિત્રો, સીધો સંવાદમાં વાત કરીશું બેરોજગારીના બોમ્બની. જે રીતે સતત બેરોજગારી વધી રહી છે, અલગ અલગ પ્રકારની શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ જે રીતે આપણે જોઈ રહ્યા છે, ખૂબ જ ચિંતાજનક આંકડો વધી રહ્યો છે. સાથે જ ક્યાંક ને ક્યાંક કોરોના પછી આ બેરોજગારીનું પ્રમાણ સૌથી વધુ વધ્યું હોય તેવું આપણને લાગી રહ્યું છે. ત્યારે ચર્ચા કરીશું બેરોજગારીના બોમ્બની. બેરોજગારીના બોમ્બની ચર્ચા કરીએ તેની પહેલા વાત કરી લઈએ, એક વખત નજર કરીએ ગેસ્ટ પેનલ પર. આપણી સાથે ઉર્વેશભાઈ કથિરિયા જેઓ બીજેપી નેતા છે, પ્રજ્ઞેશભાઈ તેવર કોંગ્રેસ નેતા છે, પલ્લવીબેન આચાર્ય આર્થિક વિશ્લેષક છે, સિદ્ધાર્થભાઈ ભટ્ટ જેઓ સીએ છે અને પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે. આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. સિદ્ધાર્થભાઈ, સૌથી પહેલા એક સીએ તરીકે આપને પૂછવા માંગીશ, જે રીતે અત્યારે સતત બેરોજગારી વધી રહી છે, કયા પરિબળો પાછળ માનો છો? તો જનરલી જે અનએમ્પ્લોયમેન્ટ આપણને દેખાઈ રહ્યું છે, તો વિકાસ, મોંઘવારી અને બેરોજગારી એ ત્રણે અલગ વસ્તુ છે. પણ આજના સમયમાં એ લોકો એકબીજા સાથે એવા ઘૂંટાઈ ગયા છે કે ક્યાંક ને ક્યાંક રોજગારીનું ભારત દેશની વાત કરીએ તો સૌથી વધુ સર્જન અત્યારે આઈટી સેક્ટર કરી રહ્યું છે. જે પ્રમાણે આઈટી સેક્ટર કૂદકે ને ભૂસકે કોરોના પછી વધી રહ્યું છે, તો હાઈએસ્ટ એમ્પ્લોયમેન્ટ રેટ એમાં છે. પણ ક્યાંક ને ક્યાંક આપણું એગ્રીકલ્ચર સેક્ટર છે, તો એમાં રોજગારીનું જોઈએ એવું સર્જન નથી થઈ રહ્યું, એટલે એનો વિકાસ દર 3%થી વધતો નથી. અને આપણું સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી છે એ 15 થી 20% રેટે ગ્રોથ કરી રહ્યું છે. અને વચ્ચે આવે છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર. મેન્યુફેક્ચરિંગ સેક્ટર એટલે કે આપણે લઘુ અને મધ્યમ ઉદ્યોગો એ પણ રોજગારીનું સર્જન કરી રહ્યા છે, પરંતુ જોઈએ એવું હજી એ રિધમમાં આવતું નથી, કારણ કે મોંઘવારી નડી રહી છે. એટલે અને એ પાછું અસંગઠિત ક્ષેત્ર છે, એટલે એના જે ડેટા આવે, જે આંકડાઓ આપણી પાસે આવે કે આટલી રોજગારીનું સર્જન થયું, તો એ ક્યાંક ને ક્યાંક પ્રશ્નાર્થ સત્તા હોય છે, કારણ કે શ્રમિકો કયા રાજ્યમાં, કયા જિલ્લામાં કેટલા છે એ હજી એનો પાકો આંકડો આપણને મળતો નથી. અને કૃષિ ક્ષેત્રનો પણ જોઈએ એવો ડેટા નથી મળી રહ્યો. જે હાઈટેક એમએનસી કંપનીઓ છે, ઓર્ગેનાઇઝ સેક્ટર છે, ત્યાંથી આપણને ડેટા મળે, પરંતુ એ વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે કે નહીં એ પ્રશ્ન કરે. બિલકુલ. પ્રજ્ઞેશભાઈ, આપને પૂછવા માંગે છે, જે રીતે અત્યારે બેરોજગારી સતત વધી રહી છે, કયા કયા પરિબળો માનો છો તેની પાછળ જવાબદાર આપ? જો મને થોડીક 30 સેકન્ડ હું આપને રિક્વેસ્ટ કરીશ કે મને વધારે થોડી મળે. ઉર્વેશભાઈએ જે વાત કરી સ્થિરતા અને સરળતા, અને એમણે ગણાવ્યું જીડીપી, ફુગાવાનો દર, સરકારની ટેક્સની આવક અને એ બધા જે કારણો ગણાવી અને સરકારનું ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરવાની કોશિશ કરી. બહુ સીધો અને પોઈન્ટ બ્લેન્ક સવાલ છે. સ્થિરતા છે, સરળતા છે, જીડીપી સરસ છે, ફુગાવાનો દર કંટ્રોલમાં છે, ટેક્સ ઓફ ઇન્કમ વધી છે, તો નોકરીઓનું સર્જન કેમ નથી? ક્યાં આગળ રોજગારીની તકો કેમ નથી? યુવાઓ પાસે રોજગાર કેમ નથી? આપણે હાઈએસ્ટ 45 વર્ષની 50 વર્ષની હાઈએસ્ટ બેરોજગારીના કગાર પર કેમ ઊભા છે? ટેક્સની જે ઇન્કમ વધી છે, જીડીપીની વાત કરી છે. ભારત જેવા દેશમાં જે સામાન્ય જે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી છે, ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી હોઝિયરી ઇન્ડસ્ટ્રી છે, એનો ડિક્લાઇન જુઓ તો લગભગ 27% ડિક્લાઇન છે. એટલે એ સીધું મેન્યુફેક્ચરિંગ સાથે રિલેટેડ છે. ફુગાવાનો દર રિઝર્વ બેન્કે જે એસ્ટિમેટ આપેલો એ 2 to 6% એસ્ટિમેટ આપેલો, એમાં પણ સરકાર ઘોર નિષ્ફળતા પામી છે અને 7.04% પર અટકેલો છે. રહી વાત ટેક્સ ઓફ ઇન્કમનો જે ટેક્સ સ્લેબ છે, સરકાર 110 રૂપિયે પેટ્રોલ આપતી હોય, 105 રૂપિયે ડીઝલ આપતી હોય, 40 રૂપિયા તમે ડીઝલ પર ને પેટ્રોલ પર ટેક્સ તરીકે ઉઘરાવો છો, તો બટ નેચરલ છે, ટેક્સની ઇન્કમ વધારે જ દેખાવાની છે. પણ એનાથી ગ્રોથ રેટ નથી વધ્યો, રાધર કે એ ટેક્સની ઇન્કમ વધવાની સાથે સાથે મોંઘવારી એટલી ભયાનક રીતે વધી છે કે સામાન્ય માણસ માટે દોયલું થઈ ચૂકે છે. સિંગતોલનો ડબ્બો હોય, ગૃહિણીના ગેસનો બોટલ હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય, ડીઝલમાં ભાવ વધારો આવે એટલે આખા દેશની કોઈ પણ આઈટમ એવી નથી હોતી કે જેમાં ભાવ વધારો લાગુ ન પડતો હોય. તમામ વસ્તુ એટલે ભારતીય જનતા પાર્ટીની આ એક પેલી સ્ટાન્ડર્ડ મોડસ ઓફ ઓપરેન્ડી છે. સરસ જોડકણા શબ્દો મૂકી દેવા, સ્થિરતા અને સરળતા, પણ રિઝલ્ટમાં ઝીરો. રહી વાત બેરોજગારીની, બેરોજગારી જ્યારે દેશમાં આવતી હોય આર્થિક પરિબળો માટે ડેફિનેટલી બહારના જે ઇફેક્ટ અને ઇમ્પેક્ટ જે આવતી હોય છે એ પણ ચોક્કસપણે થોડા ઘણા અંશે જવાબદાર છે. પણ આ 136 કરોડનું માર્કેટ છે, 135-36 કરોડની વસ્તીનું માર્કેટ છે, એમાં સતત ને
સતત માંગમાં વધારો થતો ને થતો જ રહે. મોંઘવારી એટલી કૂદકે ને ભૂસકે વધેલી છે અને એની સામે જે રોજગારની તકો જે ઉત્પન્ન થવી જોઈએ એ સરકાર આ રોજગારની તકો ઉત્પન્ન કરવામાં, એને મેનેજ કરવામાં, એને પ્રોપરલી ચેનલાઇઝ કરવામાં, યુથ એનર્જીને ચેનલાઇઝ કરવામાં સરકારની નિષ્ફળતા છે. અને મેં કહ્યું આપણે કોવિડ ભારતીય જનતા પાર્ટી માટે કોવિડ એક હથોટી આવી ગઈ છે કે કોવિડને લીધે આ થયું, કોવિડને લીધે આ થયું. યુક્રેને ભારત દેશની સરકાર ક્યારેય જવાબદારી સ્વીકારતી નથી. ભાવ વધ્યા તો કે યુક્રેન અને રશિયાના વોરને લીધે થાય છે, કોવિડને લીધે જીડીપી આમ થઈ ગઈ, પેટ્રોલ આને લીધે થયું. પણ આપણા મેનેજમેન્ટની વાત શું? કોવિડ પહેલાથી આપણે 50 વર્ષની હાઈએસ્ટ બેરોજગારીના આંકડા જોઈ ચૂક્યા છે. બિઝનેસ રેન્કિંગમાં ઇન્ડિયા નીચે જઈ રહ્યું છે. આપણે જેટલા બી ફોરકાસ્ટ કરીએ છીએ કે આટલો પ્રોગ્રેસ થશે, આટલું ઇન્ફ્લેશન આવશે, એ બધા તમામ આંકડાઓ વારંવાર ખોટા પુરવાર થઈ રહ્યા છે, જે સરકારની વિશ્વસનીયતા પર ક્વેશ્ચન કરે છે. બધી જ સરસ વાતો કરીએ છીએ. એફડી તમારી પાસે વધી ગઈ, લોકોએ એફડી વધારે મૂકી, તો નોકરીઓ કેમ નથી? એફડી જો લોકો એટલું બધું કમાયા હોય ને એટલી બધી એફડીઓ મૂકવા ગયા, પણ ક્યારેક એક સિદ્ધાર્થભાઈ કદાચ મારી વાત સાથે એગ્રી કરશે કે જ્યારે માર્કેટ ખૂબ વોલેટાઇલ હોય અને અનસર્ટનિટી હોય, એની બેઝિક સ્ટ્રેન્થ ના દેખાતી હોય, ત્યારે લોકો સેફ ઇન્વેસ્ટમેન્ટ તરફ જતા હોય છે ને પોતાના બિઝનેસમાંથી કે જ્યાં આગળ હાઈ રિસ્ક હાઈ વોલ્યુમ બિઝનેસીસ હોય ત્યાંથી પૈસા કાઢીને એને એફડીમાં પણ કન્વર્ટ કરતા હોય છે. એટલે એફડી વધે એટલે એવું માની લેવાની જરૂર નથી કે આ ઇન્કમ લોકોની થઈ ગઈ ને લોકોનું સેવિંગ એટલું બધું થઈ ગયું ને લોકો ક્યારેક સરકાર પર ભરોસો ન રહે, માર્કેટ પર ભરોસો ના રહે ત્યારે પણ એફડી તરફ જતા હોય છે. શેર માર્કેટ તૂટતું હોય, મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી હોય. અને સિદ્ધાર્થભાઈ ઓને લાઇટર નોટ હું ઘણી વાર કહું છું કે કદાચ 2 વર્ષ પહેલા પેટ્રોલ લઈને પેટ્રોલના 2-5 લાખ લીટર પેટ્રોલ સ્ટોર કરી રાખ્યું હોત તો આજે એનો જે 35% ઇન્ક્રીમેન્ટ છે ને કોઈ પણ ગવર્મેન્ટ ગોલ્ડ કે કોઈ પણ રિયલ એસ્ટેટના ઇન્વેસ્ટમેન્ટ કરતા પણ સારું વળતર આપી જાય. તો સરકારે તો આ જ કર્યું છે. સરકારે રોજગારીનું સર્જન કરવાની કોશિશ નથી કરી. સરકારે તો લગાન કેવી રીતે વસૂલ કરવાની, વધારેમાં વધારે ટેક્સ કેવી રીતે વસૂલ કરવાનો, વધારે શોષણ કેવી રીતે કરવાનું, એની પર જ કોન્સન્ટ્રેટ કર્યું છે. બિલકુલ પ્રજ્ઞેશભાઈ, જે રીતે આટલી બધી આપે વાત કરી, આટલા બધા પ્રશ્નો રજૂ કર્યા, ક્યાંક ને ક્યાંક આ તમામની વચ્ચે વિપક્ષ અત્યારે નબળો છે તેમ કહી શકાય. શા માટે વિપક્ષ ખુલીને સામે નથી આવતો, વિરોધ કેમ નથી કરતો? ના, વિપક્ષ કેમ ખુલી? આપ કેવી રીતે કહી શકો કે વિપક્ષ ખુલીને સામે નથી આવતું? કોરોના સમય પહેલાથી સતત ને સતત 2014 થી લઈને 2015માં 2016માં જ્યારે નોટબંધી આવી ત્યારથી સતત કોંગ્રેસે રેસ કર્યા છે, ક્વેશ્ચન્સ રેસ કર્યા છે કે જીએસટી ઇમ્પ્લિમેન્ટેશન ખોટી રીતે ન કરો, દેશને તકલીફ થશે, વેપારીઓને તકલીફ થશે, માર્કેટ ક્રેશ આઉટ થશે. નોટબંધી આવી એને માટે પણ કોંગ્રેસે આક્રમક થઈને કહ્યું હતું કે આ ખોટા નિર્ણયો છે. તમે કોર સેક્ટર્સ જે છે, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર્સ જે અનઓર્ગેનાઇઝ સેક્ટર છે, એની કમર તોડી નાખશો, હજારો લાખો લોકોને બેઘર કરશો અને બેરોજગાર બનાવી દેશો. એ સાચું પડી રહ્યું છે. કોંગ્રેસ આક્રમક થઈને, હાલાકી ભારતીય જનતા પાર્ટીની તો નીતિ નિયમ છે કે જ્યાં એમને લાગે કે અહીંયા ઘેરાવાનો વિષય આવે છે એટલે ડિવર્ઝન અને ડેવિએશન ટેક્ટિક્સ ચાલુ થઈ જાય છે. ક્યાંક મંદિરની વાતો કરવાની ચાલુ કરશે, ક્યાંક હિજાબની વાતો કરવાની ચાલુ કરશે. એના સિવાય એમની પાસે કોઈ વાત નક્કર છે જ નહીં. ઉર્વેશભાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે 7 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે નોકરીનું સર્જન થાય, એવો એક મુદ્દો તો બતાવો. તમે નોકરીઓ ઘટાડવાના કામ કર્યા, ડિમોનેટાઇઝેશન, લાખો નોકરીઓ ગઈ, કરોડો નોકરીઓ ગઈ. જીએસટી નું ઘાસલી ઇમ્પ્લિમેન્ટેશન, કરોડો નોકરીઓ ગઈ. સાર્વત્રિકરણ કરીને અત્યારે વાત થઈ રહી છે કે જ્યારે વાસ્તવિકતાઓ રાષ્ટ્રને અનુકૂળ દેખાય ત્યારે એમ લાગે કે સરકાર ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરે છે. મારા ખ્યાલથી વિપક્ષ વિવેચકથી આગળ નથી વધી શકી. એ આપણી લોકશાહીની સૌથી મોટી કરુણતા છે. કારણ કે બેરોજગારી વક્તવ્ય વખતે હવે પ્રજ્ઞેશભાઈ અમને તક આપજો, ભારતીય જનતા પાર્ટીને અમે 75 વર્ષથી આપને તક આપી છે તો અમને 1-2 મિનિટ બોલવા દેજો. એટલે બેરોજગારીનો જે વિષય છે, બેરોજગારીના વિષયના મુખ્ય ચાર મુદ્દા. પ્રજ્ઞેશભાઈ આપને અટકાવવા માંગીશ. મારી વાત પૂરી કરી લો. પ્રજ્ઞેશભાઈ આપને અટકાવવા માંગીશ. મારો ઉર્વેશભાઈ આપ જણાવો. મારો એક જ ડેટા ક્વોલિટીનો ઇશ્યુ છે. સૌથી પ્રથમ તો સિદ્ધાર્થભાઈએ જે વાત કરી કે ત્રણેય સેક્ટર એગ્રીકલ્ચર, સર્વિસીસ અને મેન્યુફેક્ચરની પોઝિશન એમણે બતાવી અને ક્યાં આપણે ઊભા છીએ અત્યારે, કઈ પરિસ્થિતિમાં અને રોજગારીની શું પોઝિશન છે એ બતાવી. હવે એમાં વાસ્તવિકતા શું છે કે રોકાણોની દિશા કઈ છે, અપ છે કે ડાઉન છે? તો રોકાણો વધી રહ્યા છે. બીજી વસ્તુ કે ખરીદ શક્તિ,
તો ખરીદ શક્તિ પણ અત્યારે ગ્રામ્ય સ્તરે ગ્રામ્ય અર્થતંત્રમાં પણ ખરીદ શક્તિ ધીમે ધીમે વધી રહી છે. ત્રીજી વસ્તુ કે આર્થિક વાતાવરણ, તો આર્થિક વાતાવરણમાં કાયદાનું ચલણ વધ્યું છે એટલે પરિણામે જે સમાંતર અર્થવ્યવસ્થા હતી એ સમાંતર અર્થવ્યવસ્થા સંકુચિત થતી જાય છે કે આપણે ગમે એવા દિગ્ગજ નેતા હોય પણ આપણે જે કાયદાનું કામ કરે, સંવિધાનનું કામ કરે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટનું કામ કરે, પ્રજાના પૈસા એ DHFL હોય કે કોઈ પણ હોય એ ખોટી રીતે ગયા હોય તો એ પાછા લાવવા એ સરકારનું કર્તવ્ય છે. એ દિશામાં કાર્ય થઈ રહ્યું છે. અને ચોથી વસ્તુ, બેરોજગારીની સમસ્યાને દૂર કરવા માટે કૌશલ્ય મેન પાવર, એ સ્કિલ્ડ મેન પાવરની જરૂર હોય છે. તો સ્કિલ માટે આ સરકારે સ્કિલ ડેવલપમેન્ટ, આ બધી વાસ્તવિકતાની વાત છે. કોઈ ચિત્ર દોરવા માટે ભારતીય જનતા પાર્ટી નથી, એ રાષ્ટ્રને સમર્પિત પાર્ટી છે. એટલે સ્કિલ્ડ મેન પાવર માટે શું કર્યું? તો આપણે જોયું કે આપણી એજ્યુકેશન સિસ્ટમમાં અને ઇન્ડસ્ટ્રીની રિક્વાયરમેન્ટ વચ્ચે બહુ મોટો ગેપ હતો. એ ગેપ હતો સ્કિલ ગેપ હતો. એટલે ગ્રેજ્યુએશન્સ ઘણા હોય પણ એ એડેક્વેટ સ્કિલ્સ ના હોય. તો તાલુકે આજે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ઊભા કરી અને એજ્યુકેશન સિસ્ટમને એક ટનલમાંથી બહાર કાઢી અને આજે વ્યક્તિને ફ્લેક્સિબિલિટી આપી છે કે 10મા ધોરણ પછી, 8મા ધોરણ પછી, 11મા ધોરણ પછી એ 3 મહિના 6 મહિનાનો કોર્સ કરી અને પોતાના આર્થિક રસ્તે આગળ વધી શકે છે અને પોતે અનુકૂળતા પ્રમાણે આવી રીતે કરોડો લોકો એમાં આવ્યા છે. મુદ્રા યોજના, સ્વરોજગાર, આપણે ભૂલી જઈએ છીએ કે બેરોજગારીમાં આપણે સ્વરોજગારીને કેવી રીતે મૂલ્યાંકન કરીએ છીએ. આપણે રોજગારી એટલે માત્ર નોકરી સંગઠિત ક્ષેત્રની, પણ સિદ્ધાર્થભાઈએ કહ્યું અસંગઠિત ક્ષેત્રનો ડેટા ક્યાં છે, એગ્રીકલ્ચરનો ડેટા ક્યાં છે. આજે 400-500 રૂપિયા ડેઇલી લેબરનો કોસ્ટ થઈ ગઈ છે. તો આ આપણે સાચું મૂલ્યાંકન કરીએ છીએ કે આપણે સાર્વત્રિકરણ કરીને આપણે વિશ્વને ગુમરાહ કરવાની વાત કરીએ છીએ? આપણે સ્કિલ્ડ મેન પાવર દ્વારા અને મુદ્રા યોજના દ્વારા આજે 30 થી 35 કરોડ લોકોને આવરી લીધા છે, જેના અંતર્ગત 60 થી 70 કરોડ લોકો એમાં સમાવાયા છે. અને એ 10,000 રૂપિયા, 15,000, 50,000, 1 લાખ રૂપિયાની એ ઋણ લઈ અને પોતાના પગભેર થતા ગયા છે. હવે ક્યાંક જે કોન્ટ્રાક્ટ પદ્ધતિઓ જે સિસ્ટમ લાવી દીધી છે, આઉટસોર્સિંગ કંપનીઓ જે વધી રહી છે, આ બધા પાછળ આપ શું માનો છો? બેન, વિશ્વમાં સમગ્ર વિશ્વની જે એમ્પ્લોયમેન્ટ પોઝિશન છે એ નવા સ્વરૂપે આવી રહી છે. જે આઈટી ઇન્ડસ્ટ્રીમાં જેમ નવું વર્ઝન આવે છે, ટેકનોલોજીમાં નવું વર્ઝન આવે છે, એમ એમ્પ્લોયમેન્ટ ટેકનોલોજીમાં પણ એક નવું વર્ઝનમાંથી આખું વિશ્વ પસાર થઈ રહ્યું છે. કારણ કે ટેકનોલોજીનું ભારણ વધી રહ્યું છે, ઓટોમેશનનું ભારણ વધી રહ્યું છે. એટલે હવે જે તકો છે એમાં એવું છે કે વ્યક્તિ, અર્થતંત્ર અને સરકાર. વિશ્વની વાત કરીએ ને તો એમાં ક્યાંક ટ્રાન્સપરન્સી હોય છે વિશ્વમાં, અન્ય જગ્યા પર જે આપણે જોઈએ છે, પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક નૈતિકતાનો સવાલ આવી જાય છે. એટલા માટે જ આપણે ડિજિટલ ગવર્નન્સનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ કે આજે પ્રત્યેક આપણે 1 રૂપિયામાંથી 15 પૈસા પહોંચતા હતા અને 85 પૈસા બહાર જતા હતા, એવું આપણા ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રીએ કહેલું હતું. આ ગંભીર સમસ્યા હતી. હવે એ ડાયરેક્ટ એકાઉન્ટ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની યોજના કરેલી છે. એટલે એના એકાઉન્ટમાં ડાયરેક્ટ પૈસા જમા થાય છે કલ્યાણ યોજનાઓના. અને આપણે કલ્યાણ રાજ્ય છીએ અને રહેવાનું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીનો અભિગમ એ છે કે એક વ્યક્તિનું નિર્માણ થાય, એની આર્થિક ખરીદ શક્તિ વધે, ગ્રામીણ અર્થતંત્રની ખરીદ શક્તિ વધે, તો સમાજનું નિર્માણ થશે. અને તો સમાજનું નિર્માણ થશે તો રાષ્ટ્રનું નિર્માણ થશે અને અર્થતંત્રનું. બિલકુલ. પ્રફુલભાઈ, જે રીતે બેરોજગારી સતત વધી રહી છે, શું કહેશો આ અંગે? ઉર્વિશભાઈ એમના ફરજના ભાગરૂપે બહુ જ સુંદર અને એક ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કર્યું. જો આ ચિત્રને આપણે સાચું માની લઈએ તો આપણે આજે બેરોજગારી ઉપર ચર્ચા કરવાની જરૂર જ ના પડે. આ પહેલી વાત છે. બેરોજગારી છે એ અત્યંત જટિલ, સંવેદનશીલ અને યુવક અને એના મા બાપને પીડતો પ્રશ્ન છે. અને તમામ રાજકીય પક્ષો પણ આ જાણે છે કે આનાથી લોકો ગળે આવી ગયા છે, લોકો પીડિત છે. અને એટલા માટે જ તમામ ચૂંટણીઓ પહેલાં રોજગારીનું વચન આપવામાં આવે છે. જો રોજગારી આટલી બધી હોય તો વચન શા માટે આપવામાં આવે છે? હજુ હમણાં જ વડાપ્રધાનશ્રીએ કેન્દ્રના તમામ ખાતાઓને બોલાવી અને કયા ખાતામાં કેટલી જગ્યાઓ ખાલી છે એની સમીક્ષા કરી અને એમણે જાહેરાત કરી કે આવતા 1.5 વર્ષની અંદર 10 લાખ લોકોને અમે રોજગારી આપીશું. એટલે રોજગારી છે એ બહુ જ મોટો સળગતો પ્રશ્ન છે આ દેશમાં. અને એના માટે ઘણા બધા કારણો છે. એક તો સૌથી મોટી ખામી એ છે કે શિક્ષણ છે ને એ શિક્ષણ યોગ્ય દિશાનું શિક્ષણ જ નથી. હું એવું નથી કહેવા માગતો કે ગ્રેજ્યુએશનના પ્રમાણપત્રમાં આમ નોકરીને મળવી જ જોઈએ એવો સિક્કો મારીને આપવામાં આવે, એવું કહેવાનો મારો કોઈ અર્થ નથી. પરંતુ જે યુવક એના 23 કે 25 વર્ષ સુધી
એ માસ્ટર ડિગ્રી કે બેચલર ડિગ્રી કે પીએચડી સુધી ભણે અને પછી એ જો એનું પેટીયું રળવાને માટે લાયક ના હોય અને એને એનું બેરોજગારીનું પેલું સર્ટિફિકેટ લઈ અને બેરોજગારીના કાર્યાલયમાં નામ નોંધાવવા લાઇનમાં ઊભા રહેવું પડતું હોય તો એ વસ્તુ જ કોઈને માટે વ્યાજબી નથી. એટલે શિક્ષણમાં છે બહુ મોટી ખામી છે. જે વ્યવસાયિક શિક્ષણ આપવામાં આવે છે એમાં 50% ઓછામાં ઓછું પ્રેક્ટિકલ હોવું જોઈએ. એ કોઈ પણ સંસ્થા આપી શકતી નથી, માત્ર થિયરી ભણાવીને બહાર મૂકી દે છે. એટલે MBA થયેલો જે વિદ્યાર્થીઓ એ ફેક્ટરી કે કારખાનું શરૂ નથી કરી શકતો, કારણ કે એને પ્રેક્ટિકલ કશું ભણાવવામાં જ આવ્યું નથી. બીજું છે સરકારી જગ્યાઓ ભરવામાં બેદરકારી. આજે તમે જુઓ કે ગુજરાત સરકારની અંદર અનેક જગ્યાઓ એવી છે કે જે મહેકમમાં મંજૂર થયેલી જગ્યાઓ છે એ લાંબો સમય સુધી ના ભરાય એટલે ઓટોમેટિકલી એબ્યુલન્સ થઈ જાય, એ બંધ થઈ જાય એ જગ્યા. એવી ઘણી બધી જગ્યાઓ છે કે જે બંધ પડી છે. એટલે જે ભરતીની અંદર સતત બેદરકારી છે. આ જો કે દેણ છે કોંગ્રેસ સરકારની છે. ભૂતકાળમાં જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે અમરસિંહજીની સરકારે આ નિર્ણય લીધેલો કે સરકારીની અંદર ભરતી બંધ કરવામાં આવશે અને ત્યારબાદ ભાજપની સરકાર આવી કે જે સરકારો આવી એને અનુસરી છે. એટલે સરકારી ભરતીમાં એકદમ લાલિયાવાડી ચાલે છે. તમે જુઓ કે 14,000 જગ્યા ખાલી હોય એની સામે 24 લાખ જેટલી અરજીઓ આવે છે અને એ તે નાની જગ્યા. તમે જુઓ કે આજે તલાટી થવા માટે પીએચડી થયેલો યુવાન કે માસ્ટર ડિગ્રી થયેલો યુવાન જો અરજી કરતો હોય તો એ બેરોજગારીનું ધોરણ કેટલું ઊંચું છે એ બતાવે છે. તમે જુઓ કે પેપરો ફૂટે છે. શું કામ? કે નોકરીઓ માટે પડાપડી છે. લોકો પૈસા આપીને નોકરી શા માટે મેળવવા માગે છે? આટલું એજ્યુકેશન મેળવ્યા પછી જો તલાટીની નોકરીમાં માણસ 35 લાખ આપવા તૈયાર થતો હોય તો બેરોજગારીનું ધોરણ, જો રોજગારી મળી જ જતી હોય તો 35 લાખ આપવા શા માટે તૈયાર થાય છે? અને 35 લાખ આપે છે માટે તે ભ્રષ્ટાચારનું જે ધોરણ છે ને ઊંચું જાય છે, કારણ કે નોકરીમાં આવે પછી પહેલાં એ રકમ વસૂલ કરવા માગતો હોય છે. પછી છે એક્સટેન્શન. નિવૃત્ત થતા અધિકારીઓને એક્સટેન્શન આપ્યા જ કરે છે. જગ્યા ખાલી થાય તો બીજો આવે ને. અને સૌથી મોટી વાત છે કે જે ખાનગી ક્ષેત્ર છે એમાં નોકરીઓની તકો ઘટી છે. ઉદ્યોગો ઓછા થતા જાય છે, નાના ઉદ્યોગો મળતા જાય છે. જ્યાં મલ્ટીનેશનલ આવે, મલ્ટીનેશનલ એ હાથી છે. એક પગ મૂકે એટલે 1000 કીડીઓ મારી નાખે, એમ નાના એ કેટલાય ઉદ્યોગોને મારી નાખે છે. અને જે ખાનગી ક્ષેત્ર છે ત્યાં કોમ્પ્યુટરાઇઝેશન અને બીજા જે અદ્યતન મશીનો આવ્યા છે એટલે ત્યાં નોકરીની તકો ઘટી છે. એટલે યુવકોના ભાગમાં મોટા ભાગે બેરોજગારી આવ્યા છે. બિલકુલ. પલ્લવીબેન, કેવી રીતે જુઓ છો બેરોજગારીને? તેમાં પણ સૌથી મોટો મુદ્દો ગંભીર એ છે કે શિક્ષિત બેરોજગારીઓ વધી રહી છે. મને તો એજ્યુકેશનનો પણ એક્સપિરિયન્સ છે, કારણ કે હું એક જમાનામાં એજ્યુકેશનમાં પણ હતી, મને કોર્પોરેટમાં એક્સપિરિયન્સ છે. એજ્યુકેશનની જો વાત કરું તો જોબ જે મળે છે આજે BBA, BCom અને BA થયેલા સ્ટુડન્ટ્સ જે છે એ લોકોને કોઈ જોબના કોઈ ચાન્સીસ તો એ લોકો MBA પાસ કરે તો એ લોકોનું સ્ટાર્ટિંગ કરેલું હોય છે 10,500 થી 12,000 એટલે દે આર નોટ ઇન્ટરેસ્ટેડ ટુ ટેક ધીસ ટાઈપ ઓફ જોબ, કારણ કે વી આર MBA સ્ટુડન્ટ્સનો બી થોડો ફોલ્ટ છે કે એ લોકોને એમ છે કે અમે MBA થઈ જાય એટલે અમને આટલો સેલેરી આવવો જોઈએ, જ્યારે એટલે એનું એક્સપેક્ટેશન એટલું હોય છે. કમ્પેરેટિવલી સેલેરી સ્ટાર્ટિંગ સેલેરી બહુ ઓછી હોય છે. અને બહુ સાચી વાત કરી કે આજે છોકરાઓને પ્રેક્ટિકલ કશું વસ્તુ શીખવામાં જ નથી આવતી. કોઈ ઇન્કમ ટેક્સ જેવો સબ્જેક્ટ હોય તો તે ડોન્ટ નો કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ નોન રેસિડેન્ટ ઇન્ડિયન. એ બેઝિક પણ એને ખબર નથી હોતી. ત્યાંથી તમે સ્ટાર્ટ કરો. એ લોકોને એ ખબર નથી હોતી કે રિટર્ન કઈ રીતે ફાઇલ થાય. કોઈ જાતનું પ્રેક્ટિકલ નોલેજ નથી હોતું, ફક્ત અને ફક્ત થિયરિકલ નોલેજ હોય છે. ઇન્ડસ્ટ્રીની વાત કરું તો ઇન્ડસ્ટ્રીમાં બહુ સાચી વાત કરી કે ઇન્ડસ્ટ્રીમાં જોબ ઓપોર્ચ્યુનિટી હવે બહુ ઘટતી જાય છે, કારણ કે આફ્ટર કોરોના ટાઈમ એવો આવ્યો કે અત્યારે ઘણો બધો સ્ટાફ છોડી એમની એવી રીતે છૂટા કરે છે છોકરાઓને, અથવા તો બહુ લો સેલેરીએ કામ કરાવે છે. એટલે યુથ જનરેશન છે એ એટલું બધું ડિપ્રેસ થતું જાય છે. આ તમે એક વસ્તુ વિચારો કે જે આ રાયોટ્સ ને જે બી કરે છે કોણ કરે છે? એ જે છોકરાઓને તમે આજે કંઈ નથી આપી શકતા એનું મન, એનું ધ્યાન એનું ડાયવર્ટ કરવાની જરૂર છે. કોઈ પણ રીતે જોબ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરીને એ લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવાની જરૂર છે. નહીંતર યંગ જનરેશન છે એ ખોટા રસ્તે જવાનું જ છે, બીકોઝ એ લોકો જોડે કશું કામ નથી તો એ કરશે શું? અને જે એની એનર્જી જે છે એ એનર્જી ક્યાં વાપરશે? જોબ ઓપોર્ચ્યુનિટી એ લોકો જોડે છે કે જે લોકો IT ફિલ્ડમાં માસ્ટર છે. હવે આજે IT ફિલ્ડ એક એવું છે કે બધી જગ્યાએ તમે કહો ડિજિટલાઇઝેશન થઈ ગયું છે. તો જે છોકરો આજે BCom માં એડમિશન લીધું છે કે BA માં લીધું કે BBA કરે છે તો
એ લોકોને કોઈ આઈટી નું નોલેજ હોતું નથી અને એવી સ્ટુડન્ટની સંખ્યા લાખોમાં છે જેના માટે કોઈ જોબની ઓપોર્ચ્યુનિટી, કારણ કે એને કયા ફિલ્ડમાં એને જોબ આપી શકે? દે ડોન્ટ હેવ અ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ, દે ડોન્ટ હેવ કોઈ એને વ્યવસ્થિત એવું આઈટી નું પણ નોલેજ નથી કે ભાઈ આ એમસીએ કરેલું છોકરો હોય તો ચલો એને તરત જ જોબ મળી જાય છે. એ મને પણ ખબર છે. બીસીએ કરેલું હોય તો એની આર્ટિકલશીપ ચાલુ થઈ જાય છે. પણ આજે એક વસ્તુ મને કહો કે બીબીએ પાસ થયેલા છોકરો એને કોઈએ એને જોબમાં રાખ્યો ખરો? કયા ફિલ્ડમાં સેટ થશે? કારણ કે એને કોઈ નથી, એને નોલેજ નથી, પ્રેક્ટિકલ નથી, થિયરિકલ નથી, કોઈ જમાનાનો એક્સપિરિયન્સ. છોકરાને તમે આજે 5,500 કે 6,000 જોબમાં એને એક્સપિરિયન્સ આપવા બી કોશિશ કરો જી. એટલે આજે યંગ જનરેશન જે અત્યારે યુથ આપણું ડાયવર્ટ થઈ ગયું છે, તમે જ્યાં જુઓ ત્યાં વિધાઉટ એની ઉર્વેશભાઈ જી ઉર્વેશભાઈ, જે રીતે અગ્નિપથ અત્યારે ખૂબ ચાલ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક તે પણ બેરોજગારીની હતાશાનું પ્રતિબિંબ હોય તેવું ક્યાંક માનો છો આપ? ના, જેવી રીતે પલ્લવીબેને વાત કરી અને પ્રફુલભાઈએ વાત કરી, ખૂબ જ સંવેદના અને ખૂબ જ વાસ્તવિક ધોરણે એમણે અત્યારે પ્રશ્નો મૂકેલા છે. પરંતુ આ મૂળમાં શું છે, આપણે એનું રૂટ કોઝ જોવાની જરૂર છે. તો મૂળમાં સ્કિલ ગેપ છે, જે બેને વાત કરી. સ્કિલ ગેપ એટલે કે ઇન્ડસ્ટ્રી એક બાજુ એમ કહે છે કે અમને જોઈતા માણસો મળતા નથી અને બીજી બાજુ એજ્યુકેશનલ ઇન્ડસ્ટ્રી એમ કહે છે કે અમને જોબ્સ નથી. હવે એનું કારણ એ છે કે સ્કિલ્સ નથી. આજે તમે 100 વિદ્યાર્થીઓની કમ્યુનિકેશન સ્કિલનું એસેસમેન્ટ કરો, જે અત્યારના પ્રોફેશનલ એન્વાયરમેન્ટમાં ખૂબ જ જરૂરી છે. તો 100માંથી 90 વિદ્યાર્થીઓ કમ્યુનિકેશન સ્કિલ્સમાં એ બેઝિક લેવલે પણ પહોંચી નથી શકતા. પરિણામે સમયનો અભાવ છે ટૂંકમાં. જી, એટલે યોગ્ય કૌશલ્ય દ્વારા વિદ્યાર્થીએ પોતે, યુવાને પોતે, અર્થતંત્રએ અને સરકારનો ત્રિવેણી સંગમ છે અને એ પ્રયત્ન યોગ્ય દિશામાં હશે તો રોજગારીની સમસ્યા આપણે વધારે સારી રીતે ટેકલ કરી શકીશું તેવું અમે માનીએ છીએ. બિલકુલ. સિદ્ધાર્થભાઈ, શું લાગી રહ્યું છે જે રીતે પ્રાઇવેટાઇઝેશન વધી રહ્યું છે, કોન્ટ્રાક્ટ સિસ્ટમ, જે આઉટસોર્સિંગ કંપનીઓ વધી રહી છે, આ તમામને ક્યાંક જવાબદાર માનો છો કે કેમ? હા, જે પ્રમાણે માર્કેટ સિનારીઓ ચાલી રહ્યો છે તો એનો એક જ માત્ર રસ્તો છે. ગાંધી અને સરદારના આધારે ચરખો જેમ કાતતા હતા અને જાતે બનાવેલું કપડું પહેરતા હતા, એવી રીતે જો સ્ટાર્ટઅપને એવું પ્રમોશન આપવામાં આવે તો 100% આપણો ભારત દેશ આત્મનિર્ભર બની શકે અને બધાને સ્વરોજગારીનું સર્જન થઈ શકે. કારણ કે આ વડનગરનો રંગલો છે, ત્યાં એક ઝૂંપડપટ્ટીમાં બનાવતી બહેનોએ એના હાથે બનાવ્યું છે. જો એનામાં ગણતર હતું, ભણતર નહોતું, અને જો આ ઉચ્ચ કક્ષાનું બનાવી શકતો હોય રમકડું, તો રમકડાનું આજનું માર્કેટ 40,000 કરોડનું છે. નાનું ઉદાહરણ જ છે. અને એમાંથી 80% રમકડા ચાઇનાથી આવે છે. શું ભારત દેશમાં સુપરમેન નથી બન્યા? શું ભારત દેશમાં સ્પાઈડરમેન નથી બન્યા? જે વિદેશનું છે તો આપણે શ્રી કૃષ્ણ હનુમાનજી હતા જ, તો બાળકોને એનું એવી રીતે આત્મનિર્ભર બનાવી શકાય કે નહીં, સ્વરોજગારીનું સર્જન એવી રીતે થાય. એટલે માર્કેટ મોટું છે પણ એને તરાશવું પડે. સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમ ચાલી જ રહ્યા છે, પરંતુ જે પ્રમાણે આપણે કીધું કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને ગિગ ઇકોનોમી છે એ બહુ ખતરનાક છે. એ ટેમ્પરરી જોબ છે, એ બહુ લાંબુ નહીં ચાલે. જે રીતે ઓનલાઈન ઈ કોમર્સ કંપનીઓ આવી રહી છે તો એને બહુ પ્રમોશન ના અપાય અને સ્વરોજગારી ઉપર ભાર આપવો પડે. બિલકુલ. પ્રફુલભાઈ, શું લાગી રહ્યું છે બેરોજગારીનું નિવારણ માટેના કારણો શું? તમે જે પહેલો સવાલ પૂછ્યો એ બહુ સારો છે, કોન્ટ્રાક્ટ પદ્ધતિવાળો. ગવર્મેન્ટની અંદર જે કાયમી જગ્યાઓ છે એના પરથી કોન્ટ્રાક્ટથી રાખવાના કર્મચારીઓને 11 મહિનાના કોન્ટ્રાક્ટથી રાખવાની એક પદ્ધતિ ઊભી થઈ છે, જેથી એને પૂરો પગાર ના આપવો પડે, એ બીજે જાય તો એને ગ્રેજ્યુટી ના આપવી પડે, એને પેન્શન કે પીએફના કોઈ લાભ ના આપવા પડે. આ એક યુવકોનું શોષણ છે. અને એમાં હવે પાછી આઉટસોર્સિંગ કંપનીઓ દાખલ થઈ છે કે જે ડાયરેક્ટ જે એટલે વચ્ચે એ લોકોનું પણ કમિશન એડ થઈ જાય. એનું પણ જે દાખલા તરીકે જો યુવકને 32,000 પગાર મળતો હોય, હવે જો આઉટસોર્સિંગ દ્વારા આવે તો 6,000 આઉટસોર્સિંગ કંપનીમાં જાય એટલે એને જે 32,000 મળતા હતા એ કપાઈને 26,000 કે 28,000 થઈ જાય. એટલે એની જે શોષણની માત્રા છે એ વધી જાય. ગવર્મેન્ટની અંદર અત્યારે સૌથી મોટું દૂષણ હોય તો એ કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને આઉટસોર્સિંગમાંથી માણસો લેવાનું અને 11 મહિના જ લેવાનું. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 12-15 વર્ષ સુધી કોન્ટ્રાક્ટ ઉપર છે. આજે 2 બાળકોના પિતા થઈ ગયા પછી એને કાયમી જે નોકરીની સલામતી છે તો મળતી જ નથી. એ સતત અસલામતી સતત અને 11 મહિને એનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરાવવો પડે છે. બિલકુલ. પ્રજ્ઞેશભાઈ, શું કહેશો આપ ટૂંકમાં કે બેરોજગારી નિવારણ માટે શું કરવું જોઈએ, શું પગલાં લેવા જોઈએ અત્યારના સમયને જોતા?
સૌથી પહેલા તો જે સરકાર ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે ફૂલ ગુલાબી પિક્ચરમાં જે રાચે છે, ક્યારેક એવું હોય કે હું કોઈક ફૂલ ગુલાબી પિક્ચર ઊભું કરું અને એને વારંવાર રજૂ કરું તો હું પણ એને સાચું માનતો થઈ જાઉં. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારે વાસ્તવિક લેવલ પર આવવાની જરૂર છે. ઉર્વિશભાઈએ જે 2-4 વાતો કરી અને બુલેટ પોઈન્ટ્સમાં ખરી ગ્રામ એરિયામાં ખરી શક્તિ પ્રજ્ઞેશભાઈ, પગલાં શું લેવા જોઈએ? ટૂંકમાં આપણી પાસે સમયનો અભાવ છે. પ્રજ્ઞેશભાઈ, બીએચએફએલના જેવા મસ્ત મોટા કૌભાંડ પગલા હું એની પર જ કહું છું. સરકારે પોતાનું ગવર્નન્સ સુધારવું પડશે. સરકારે ગવર્મેન્ટ ઇઝ ધ બિગેસ્ટ પ્રોડ્યુસર ઓફ ધ માર્કેટ રિક્વાયરમેન્ટ્સ. ગવર્મેન્ટે જ ઇન્જેક્ટ પૈસા કરવા પડશે. ગવર્મેન્ટે પોતાનું ગવર્નન્સ કોર્ડિનેટ કરી અને ઇન્કમ સોર્સિસને રિએવેલ્યુએટ કરીને લોકો પાસે એ પૈસા પહોંચે અને એમાંથી માર્કેટ ડેવલપ થાય, માર્કેટ જનરેટ થાય, ઇન્ડસ્ટ્રીઝને મોકા મળે. એ એક જ રસ્તો છે. બાકી આ ફૂલ ગુલાબી પિક્ચર્સ બનાવવાથી કે સ્થિરતા ને સરળતા ને સરસ વાતો કરવી, લાસ્ટ એન્ડિંગ નોટ પર કહું છું, સ્કિલ ઇન્ડિયા જો હોય તો કદાચ ઉર્વિશભાઈને ખ્યાલ હશે કે ખબર નહીં, પણ આઈટીઆઈ નામની એક સંસ્થા ચાલતી જે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર માટે ટ્રેનિંગ માટે ચાલતી ને મારા ને આપના જન્મ પહેલાથી ચાલતી. એને સ્કિલ ઇન્ડિયા કહેવાય, જે ઇન્ડસ્ટ્રીયલ મેન પાવર, ટ્રેન્ડ મેન પાવર પૂરો પાડવાનું કામ કરતી. મૂળે સરકારે બેઝિક્સમાં જવાની જરૂર છે. રૂડા રૂપાળા નામો આપવાની જરૂર. સરકાર પાસેથી જે 30 લાખ કરોડ રૂપિયાનું જે સરકારનું જે બજેટ છે, એ 30 લાખ રૂપિયાનું બજેટ જે છે, 30 લાખ કરોડનું જે બજેટ છે એ ભારતમાં જવાનું છે. આપણી પાસે સમયનો અભાવ છે. બિલકુલ ઉર્વિશભાઈ, રમેશભાઈએ જે આઈટીઆઈની વાત કરી એ ઘણા વર્ષોથી ચાલતી આવતી સિસ્ટમ છે અને દરેક તાલુકામાં એક કાર્યરત છે. અને એ આઈટીઆઈની સાથે સ્કિલ ઇન્ડિયા મિશન જોડાયેલું છે. પહેલા એવું હતું કે આઈટીઆઈમાં 5-6 ટ્રેડ ચાલતા હતા. ઉર્વિશભાઈ, ટૂંકમાં ફિટર, ટર્નર, વેલ્ડર, વાયરમેન. હવે ત્યાં આગળ 25 થી 30 નાના કોર્सेस જે રોજગાર લક્ષી હોય છે એ ચાલુ થયા. ઘણા લોકોએ એનો લાભ લીધો. આપણે વાસ્તવિક માહિતીથી આપણે અભાવ વંચિત હોઈએ છીએ ઘણી. બિલકુલ, આપ બંનેને રોકવા માંગીશ, સમયનો અભાવ છે. ઉર્વેશભાઈ, પ્રજ્ઞેશભાઈ, પલ્લવીબેન, સિદ્ધાર્થભાઈ ને પ્રફુલભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, જે રીતે વાત કરી બેરોજગારીના બોમ્બની, જે રીતે બેરોજગારી સતત વધી રહી છે, કોરોના કાળ પછી ક્યાંક ને ક્યાંક આ આંકડો વધ્યો હોય અને સાથે જ સૌથી વધારે આ આંકડો શિક્ષિત બેરોજગારનો છે, જે ખૂબ જ ચિંતાજનક લાગી રહ્યો છે. ત્યારે હવે ક્યાંક ને ક્યાંક ખરેખરમાં સરકારે પગલાં લેવાની જરૂર લાગી રહી છે. તો આ સાથે જ સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.